તો ગુડ મોર્નિંગ દોસ્તો મિત્રો, થઈ ગઈ છે મોર્નિંગ અને હું જાઉં છું જોબ પર. પણ આજે કાર લઈને જાઉં છું. આજે કારમાં જાઉં છું. તો એમ પણ જો આજે બસ આવી નથી, જે રોજમાં જવાવાળા ઊભા જ છે બસવાળા. તો થોડી વાર ગાડી ચાલુ રાખું. મિત્રો મળીએ જોબ ઉપર જઈને. અત્યારે થયા છે 7:21. હું લગભગ 13 મિનિટમાં તો પહોંચી બી જઈશ. તો ગાડી લઈને તો ઇઝી પડે, પણ હવે અમુક વાર મન થઈ જાય, અમુક વાર મન ના થાય એવું. ગણપતિ બાપા, બહારનું વાતાવરણ જોઈ લો. મળીએ મિત્રો. પહોંચી ગઈ, પણ સિગ્નલ છે જુઓ. તો પ્રોપર સિગ્નલમાં કોઈ જઈ ના શકે. મારે પેલી સાઈડ વળવાનું છે. તો પહોંચી ગઈ. અમે જુઓ ગાડી બી પાર્ક કરી દીધી. આ છે ને 2 પટ્ટા હોય ને એમ જ પાર્ક કરવાની કાર. બધાને એવી રીતે કરેલી છે જુઓ. બસ હવે 10-15 મિનિટ રહીને જઈશ અંદર. હા, હું 10 મિનિટ વહેલા જ પહોંચી જાઉં છું. મળીએ મિત્રો થોડી વાર પછી. હેલો મિત્રો, તો જોબ પર થોડી ઇવેન્ટ આવી છે કે અત્યારે સિઝન ચાલે છે બિગ ડબલ્યુમાં, લાઈક ટોય સેલ, બાર્બી પાર્ટી અનબોક્સ એન્ડ ટોય સેલ ફોર જુરાસિક વર્લ્ડ. વાહ, યસ. તો મિત્રો છૂટી ગયું. અત્યારે વાગ્યા છે ઓલમોસ્ટ 1:10. જો સિગ્નલ પર ઊભી છું ને. આમ તો મારે 1:20 સુધી બેસી રહેવું પડે પ્રતિક લેવા આવે ત્યાં સુધી, પણ યસ. આ હાઈવે છે ને તો બહુ જ અહીંયા સિગ્નલ દરરોજ હોય જ સિગ્નલ. જોયું, આ લાઈક મેઇન હાઈવે છે આ. તો અહીંયા બધી ગાડીઓ વધારે હોય ને તો અહીંયા ઊભું જ રહેવું પડે 5 મિનિટ તો. હવે બસ 10 મિનિટમાં ઘરે. બસ ફાઇનલી જોબથી છૂટી ગયો છું. આજે નવી ગાડી લઈને આવ્યો છું અને માનસી જૂની ગાડી લઈને ગઈ છે જોબે. તો મિત્રો બસ આજની જોબ પૂર્ણ થઈ છે. સવારે 5 વાગ્યાથી 1 વાગ્યા સુધી. બસ હવે ઘરે જાઉં છું અને માનસી બી ઘરે પહોંચી જ ગઈ હશે હું જાઉં ત્યાં સુધી. બસ બન્યા રહો બ્લોગમાં. બાય. તો બસ મારા જોબથી લાઈક એરપોર્ટ બહુ નજીક છે, તો મને લાઈક 5-10 મિનિટે લેન્ડિંગ અને જોવા મળે છે લાઈક. તો બસ યસ. નમો નમે ત્રિદરમ ત્રિગુણાકારમ ત્રિનેત્રચિરાયુરમ ત્રિજન્મ પાપમ સંહાર્કેક બિલ્વમ શિવાર્પણમ. જય ભોલે. યસ. બસ તો આવી ગઈ ફ્રેન્ડ્સ ઘરે અને ગાડી પાર્ક કરી દીધી. ખબર નહીં પ્રતિક કેટલા વાગે આવશે. કદાચ આવવા જ જોઈએ. હવે 1:23 આવે છે પણ હજુ આવ્યા નથી. એ આવશે તો ત્યાં ખબર નહીં જગ્યા છે કે નહીં, તો અહીંયા જ પાર્ક કરશે. તો બસ હવે થોડો આરામ કરીશું ને. આજે તો જવાનું છે મંદિર. તો મળીએ થોડી વાર પછી. વાહ, જોબેથી આવ્યો તો શું સરસ કચરો ભરાઈ રહ્યો છે. સાફ એટલે ઇન્સ્પેક્શન એટલે શું માનસી? તો મિત્રો અહીંયા ઓસ્ટ્રેલિયામાં મારી ઇન્સ્પેક્શન હોય
તો ઘરનું ઇન્સ્પેક્શન એવરી 3 મંથ્સ હોય છે. તો એવરી 3 મંથ્સ ત્યાં લાઈક કંપનીનો કોઈ બી લાઈક હોય માણસ આવે. હા, પછી એ બધા રિપોર્ટ અપલોડ કરે. એ ઘર માલિકને કે જો થોડા લાસ્ટ ટાઈમ થોડો કચરો ને થોડા બાવા બધા તો ફ્રેન્ડ્સ ઘરનું રેન્ટ વધારી દે. હા, ઓકે, રેન્ટ વધારી દે. જો તમે ક્લિનિંગ ના રાખો, સરખું ના રાખો તો પછી નહીં તો ઘર આવશે, પછી અમે ખુદ ઇન્સ્પેક્શન કરીશું, રોજ સાફ કરીશું. ઓકે, એટલે એવું હોય કે લાઈક 6 મહિનાની લીઝ હોય, 12 મહિનાની લીઝ હોય. જો તમે ક્લિનિંગ ના રાખો તો તમને એવું બી કહી શકે કે 6 મહિનામાં તમે ખાલી કરી દો. હે ને માનસી? હા, તો બરાબર. વાહ, શું જો ઇન્ડિયન હોય એટલે તમને ખબર પડી જ જાય કે ચંપલ આ રીતે હોય જ ઘરની બહાર. આપણા બ્લોગ જરાક બંધ કરીને જરાક મદદ કરાવો તો સારું રહેશે. હા હા, બ્લોગ બી થોડે જોડે જોડે. વાહ, ક્યા વેધર હે, મસ્ત વેધર છે. આજ તો ગાડી લઈને જતી હતી. તે કેવું રહ્યું ગાડીમાં આજે? ગાડીમાં પાર્કિંગ ફાઈ ગયેલું ને? જોઈને ફાવે જ છે પ્રતીક તમને? ના, એ તો પૂછવું પડે ને. કેવું રિવર્સ કરેલું કે સીધું પાર્કિંગ? સીધું કરો. અમારે એટલું કમ્પલસરી નહીં રિવર્સ પાર્કિંગ. ઓકે. ને કેવું વર્ક કામમાં બહુ લોડ હતો કે બહુ બધું હતું કામ? બોસ રજા પર જવાનું છે. ઓહો, આ તો જો આ તો આનથી શું કરવાનું છે? એનથી બાવા કાઢવાના. આ જરા કામ થાય તો કરો. એટલે આ જોમફળી તો નોમની જ છે. આ એક કે જોમફળ જોયા નહીં મેં કોઈ દિવસ. જોયા તે જોમફળ થાય એવો? કશું જોમફળ થતા નહીં. ફ્રેન્ડ સબસ્ક્રાઇબ કરજો. હા, સબસ્ક્રાઇબ જે જોવે છે સબસ્ક્રાઇબ કરો. વ્યૂઝ તો સારા આવે છે પણ હા, સબસ્ક્રાઇબરની જરૂર. સબસ્ક્રાઇબ નહીં કરતું. પાંદડા વીણવા લાગો હેડો. હા હા, લાગુ છું. આ વિડીયો થોડો બની જાય ને. વિડીયો શું બની જાય? વિડીયો બનાવવા નહીં બોલાયા તમને. ચપ્પલ તો ફેંકી દો. એટલે આ હારી પેટનો કચરો કર્યો છે ભેગો ત્યાં તો. માનસ આ જો ને કેટલો ભેગો કરી દીધો. ઓહો, પેલી બાજુ બતાવો. ક્લીન થઈ ગયું છે. અંદર અમારા દીદી કરે છે, બહાર અમે વેચી દીધું છે કામ. આગળ પાછળની રીતે કેમ કે દેખો બહાર બી થાય છે, હાઈવે થાય છે. તે તો જબરું બધું સાફ કરી દીધું ને, બધું ક્લીન કરી દીધું. સારું, તો જો હું બી કરું છું જોડે જોડે. ક્લીન બતાવો. જુઓ ફ્રેન્ડ્સ, અમારા અવાજ આવતા. એ તો કીધું. કોન્ટસ છે. કોન્ટસ કઈ વાંધો નહીં. પ્લેનો તો આવતા રહેવાના પણ આ ક્લિનિંગ નહીં કરવું પડે આપણે. જો ક્લીન થઈ ગયું છે, જોડે જોડે થાય છે. તો બધું જ કરવું પડે. આપણે ઇન્ડિયામાં કેવું દિવાળી આવે ને કપડો ને ઘર ને બધું સાફ કરીએ ને એવું કરવું પડે. કબાટ માટે કમેન્ટ મારી છે. બહુ એટલે એકદમ ફાઇન છે. એ પ્લીઝ આજે લેવા જવું પડશે. સારું, જો થઈ ગયું છે મસ્ત ક્લીન. દેખાય છે? કશું દેખાય? તું તો ખરી બેહી ગઈ છું. અંકલ વિડિયો જોતા હોય તો જુઓ અંકલ. અંકલ જોશે ને વિડીયો એ તો. આવો અહીંયા ફરીથી ઓસ્ટ્રેલિયામાં. અંકલ ને લિંક મોકલી આપજો. એમ તો જોતા જ હોય પણ વાડીએ હોય તો. બહાર બધું ક્લીન થઈ ગયું. આ પેલા કાચ થોડા ઉઘડેલા ને એટલે મસ્ત પેપર લઈ આવ્યો છું. હા, જો પેપર લઈ આવ્યા છે. ક્લીનિંગ કરવું પડે ને. અરે ભાઈ એવું નહીં કે કોઈ કોમ વાળું મારી જાય, કોઈ ના મળે. 200 રૂપિયા દે કોઈ ના મળે. પ્રતિક ચૂપ રહો. બધું જાતે જ કરવું પડે. તે કર્યું ને મેં બહારનું તો કર્યું. એ તો કર્યું. મને થાક લાગ્યો આજે. જોબ થી આવીને મેં બેઠી બી નહીં 1 મિનિટ. થાય છે ખરું આ પેપર થી? મને તો લાગતું નહીં. બરાબર, આટલું તો થઈ ગયું. મસ્ત થયું. જો પહેલા કેવું વ્હાઈટ વ્હાઈટ ઉગડે ને બધું. અહીંથી તો મને જરાક વ્હાઈટ વ્હાઈટ જ દેખાય છે ઉગડેલું.
નથી તો અમે આ બનાવીએ છીએ ભેળ. જો સેવ ભજીયા, આ દહીં, આ ખજૂર આંબલીની ચટણી, લીંબુ, ભેળ બનાવીએ છીએ. પ્રતિક અહીં મિક્સ કરી દી. અહીં ડુંગળી કાપી કાઢો અંદર જ. પેલું સંચળ બંચળ લેતા જાવ તો સંચળ નાખેલું ને થોડી રટલામી સેવાથી કરો. લાઈ લીંબુ બધું લાઈ. માનસી બહુ જલ્દી બનાવી દીધું તે તો ભેળ. પછી શું શું નાખ્યું છે આમાં? ડુંગળી, લીંબુ, દહીં, સંચળ, રતલામી સેવ, સિંગ ભુજિયા, ખટ મીઠુંમાં મિક્સ ચવાણું. વાહ, થોડું કંઈક ઘટે ને. શું ઘટે છે? શું ઘટે? મીઠું ઘટે છે, મરચું ઘટે છે. કેવું લાગે છે? સ્વાદિષ્ટ? તો પછી કંઈ ના ઘટે. તો મિત્રો હવે જાઉં છું ઉબર કરવા. પ્રતિક તો નીકળી ગયા મંદિરે. આજે પેલી સેવા હોય ને એ નીકળી ગયા. અને બધું જો આખું ક્લીન કેવું લાગે છે. બહાર બધું ક્લીન કર્યું. બધા ચપ્પલ અહીં મૂકી દીધા. નીકળું છું. થોડી કરીએ 2-3 જોઈએ કેટલી ડિલિવરી કેવી આવે છે. જો અત્યારે થોડું પાછું કાલે વરસાદ બતાવે છે તો વરસાદનું વાતાવરણ પણ છે કાલે. ને આજે ત્યાં તો કોઈ અમારી એક પણ ગાડી ત્યાં નહીં. ઓ શિટ, થોડી તકલીફ પડશે પણ કંઈ નહીં. હવે અને પાછળ એકદમ રિવર્સ જોઈએ મિત્રો, કેમ કે જો લાઇનસર બધી પડી હોય તો થોડી ગાડી કાઢવામાં થોડું અગવડતા પડે. જો આટલી જ જગ્યામાંથી આગળ આપણે કાઢવાની છે. જોઈ એટલે બિગિનર્સને તો થોડી તકલીફ પડે જ, રાઈટ? તો યસ, મારે નજીક જ જવાનું છે, દૂર નહીં જવાનું બહુ. ઠંડી તો બહુ જ છે. પ્રતિક તો ક્યાં હીટર કરી દેજે ગાડીમાં. એ તો ગયા છે. એ કદાચ બ્લોગ તો બનાવશે જ મિત્રો. ગણપતિ બાપ્પા, જય બજરંગબલી. કે મિત્રો જુઓ ફ્રેન્ડ્સ, ટ્રાફિક જુઓ કેવો છે. બહુ ટ્રાફિક છે. પહોંચી ગઈ છું મિત્રો. ના જુઓ આ કંઈક કરે છે. જોયું આ લોકો બધા અહીં તો એવા હોય ને, એટલે આમ તો બીક લાગેવાના હોય પણ આમ લિટરલી અહીંના ટીનેજર્સ બી બહુ આમ એ હોય. બસ હવે વાર જોઉં છું. રાહ મેકડી આવી ગઈ છું. ડિલિવરી આવે તો પછી કરીએ ઉબર સ્ટાર્ટ. જોતા રહો મિત્રો. તમે જોઈ શકો છો આ 4-5 વાગ્યાનો ટાઈમ, બધાને ઘરે જવાનો હોય. કેટલો રોડ પર ટ્રાફિક થઈ રહ્યો છે. અને હું આવ્યો છું ઇન્ડિયન ગ્રોસરમાં બિકોઝ કે થોડી આ વીકડેઝમાં કંઈક ઓફર હતી તો મને માનસીએ કીધું કે લઈ આવો ને, તો હું આ આવ્યો છું. તો હું તમને બતાવું. યસ, તો ઘી લઉં છું. ઓકે, માનસીએ કીધેલું કે મીડિયમ પૌવા ફોર બટાકા પૌવા, તો લીધા છે. તુવર દાળ લીધી છે. બીજું જોઉં છું, બધી જ વેરાયટી મળે છે લાઈક ઇન્ડિયાની. વાસણથી માંડીને ભૂંગળા, પાપડ, ફ્રોઝન સબ્જી બી છે.
કંઈક લો મિત્રો આમને તો અમારા સાસુન ફોન આવ્યો તો પણ એટલો કે ભાઈ વ્લોગ માનસી વ્લોગ જમી લીધું છે અને ઉબર તો મેં કરી પણ આજે આવતી જ નથી તો ભાઈ ઘેર આવી અને જમ્યા થોડું તો મંદિરથી મતલબ રાઈસ ને રોટલી ને બધું વઘાર્યું મેં છાસમાં કોને છાસમાં વઘારેલી રોટલી ભાવે છે ફ્રેન્ડ્સ હું ઇન્ડિયા લિટરલી નથી ખાતી પણ અહીંયાનું જે બધું ખાવા માંડી છું તો પછી બસ ખાઈને વોક કરવા નીકળ્યા છું તો ઘરે થોડું સાફ સફાઈ કરવાની છે કેમ કે કાલે ઇન્સ્પેક્શન છે તો ને ઉબરમાં પછી બહુ આવતું નતું મને તો કંટાળી ગઈ પછી ઘરે આવ્યા ને આ તો વહેલા આવી ગયેલા 7 વાગે હે ને હવે વોક કર્યા વગર તો મારે ચાલે નહીં તો વોક આવે ને કેમ કે વોકિંગ તો ઇમ્પોર્ટન્ટ છે હા તો ઓકે મિત્રો કેવું છે ઠંડી વંડી કેવી લાગે છે પ્રતીક હવે હમણાંના વિડીયો ચાલુ કર્યા છે ગુજરાતીમાં તો કેવું તમને લાગે છે ગુજરાતીમાં કેવા લાગે છે જણાવજો બસ આજનો વિડીયો અહીંયા ફિનિશ કરીએ છીએ જો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરો અમારી ચેનલને જોતા રહો અમારી ચેનલમાં સબસ્ક્રાઇબ કરો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે ઓસ્ટ્રેલિયાની લાઈફ જોવા માટે હજુ તો બતાવીશું અમે પણ આમાં થોડું હજુ નહીં જોબ રૂટીન અમે રોજે રોજ ઇમ્પ્રુવમેન્ટ લાવીએ છીએ એડિટિંગમાં પણ સારું ત્યારે મિત્રો જય માતાજી